જાદુ તો ગેસ Don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, અત્યારે અમે લોકો હોસ્પિટલ જઈને આવ્યા છે, ચેકઅપ કરાવીને આવ્યા છે, બધું ઓલ ઓકે છે. અને હાર્દિકને મોકલેલા હતા મસ્કા બન લેવા માટે, કારણ કે મને બહુ જ મન હતું. કારણ કે હું અને રાધીજી એ ટાઈમ પર આમ કે ને અમે બંને બહાર ફરતા હતા ને તે ટાઈમ પર અમારી ફેવરેટ પ્લેસ હતી ટી પોસ્ટ, અને અમે લોકો ત્યાં કન્ફર્મ જ જોયું અમારું કે આઈસ ટી, મારી આઈસ ટી, એની કોલ્ડ કોફી અને અમારો મસ્કા બન ફેવરેટ. તો મસ્કા બન આજે ખાવાનું મન થયું એટલે હાર્દિકને કીધું કે મસ્કા બન લઈ આવો, એટલે એ લઈ આવ્યા છે સરસ મજાના मस्का बन. वाह भाई वाह, अभी हम खाएंगे. और आज हमारे साथ आए थे मम्मी, दोनों मम्मी और पापा गए हैं दवा लेने के लिए. पापा ने दवा लेवा में तो उतारा અને અમે એક બાજુ આ કામ પતાવ્યું. લો હું બનાવવાના છું હવે ક્યાં લો વરું. હા, પાણી પીતા પીતા તો આવી તે રમે છે. એકદમ જ આવી, એકદમ ગભરાઈ ગયા માં, એકદમ સંભાર બરફ. એટલે લોકોને ખબર પડે કે આ બાઈ છે ને તે બરફવાળું પાણી પી છે, ને પછી રાત્રે નાની. હા હા ગાઈઝ, હા, કેટલા પણ શિખામણ આપીએ ને અમે લોકો કે બરફવાળું પાણી નહીં પીવાનું. આમ મમ્મીઓ છે ને છોકરાઓને કે બરફવાળું પાણી નહીં પીવાનું, પણ અહીંયા ઊંધું છે. છોકરાઓ મમ્મીને કે ખબર ખાય છે. જોઈ લીધું, પતી ગયું. આ બતાવો હું બનાવે તો બતાવો. આમ ઇડલી ને સંભાર, ઇડલી ને સંભાર, ઇડલી ને સંભાર, ઇડલી સંભાર, ઇડલી નહીં જવાનું, ઇડલી સંભાર, ઇડલી નથી જવાનું, ઇડલી ઇટલી ઇટલી ઇડલી જ ભાઈ, ઇડલી ચાલ્યા જાઉં હું કઈ નહીં. ઇડલી મમ્મી સંભાર લઈ જાય ઇડલી ને લઈ પરોઠા જાય. બટાકાનું શાક, રોટલી. આ દીકરા આનું એક અલગ જ દુનિયા ચાલુ કરજો. ને આમની એક અલગ જ દુનિયા. અત્યારે મને શાંતિ ગાઈસ, આપને આરામ કરવાનું. અત્યારે બે આવું ને જે કરવું હોય તે કરે. હમ આરામ કરેંગે, ખાएंगे, पिएंगे और सोएंगे. ઠીક હે ને? અત્યારે સુઈને ઉઠા અને અત્યારે મમ્મી બનાવે છે. આવું બનાવવાનું. આ શું છે? આને હું કહેવાય નામ ભૂલી ગઈ. હા, હા, જાગીને ને આમાં બનાવે છે. આ ઈડલીનું એ છે તેમાં બનાવે છે. આ બારવાના છે અને બધા અલગ અલગ બોલે પોતાના ઘરે. ને આના બારવાના જ પણ. તમે આને શું કહો? કઈ નહીં, આ પહેલી વાર જોઈ મેં. મિની પેલી હું કોઈન ઇડલી ના ઇડલી બારી દીધી. આ ઉત્તપમ તો હું છે ને ભૂલી ગઈ નામ. ગોલગપ્પા નહીં, પાણીપુરી. हीरा पानी पूरी, गोलगप्पा पानी पूरी क्यों खाते हो चोरी चोरी गाइस? रात में છે પાણી પૂરી. આ શું છે બોલો ની, શું કહેવાય? મારી મમ્મી તો આને અપમ બોલે. હા, અપમ જો એક કહેવાય, અપમ જ કહેવાય, પણ મેં નામ ભૂલી ગયેલી હતી ને એટલે હું બોલતી નહીં હતી. બોલ, તને આમ જ કીધું, બોલ. થયું હોય તો સારું વાત છે. ચપ્પુથી થોડી થાય. ચમચી લેવની. એ ને ચમચી લાવો. એની ચમચી લાવ. અવાજ તો નહીં જાય. ઓ ભાઈ, ચટ્ટી ચમચી મારો ની. પણ આ પાઈકી જ નથી. એટલે જ મેં જોઉં છું. ને ખાવાનું ઉઠતાની હાથે ખાવાનું, સૂતાની હાથે ખાવાનું, બસ ખા કરવાનું. આ શું છે આ? થયો યે હરેલી ફરેલી થઈ ખરી.
આ બેટર જ ખોટતું બનાવું ગાઈઝ કમેન્ટમાં કહેજો કમેન્ટમાં કે ના બેટર ખોટતું છે ને આ છે ને એકદમ સોફ્ટ હોય હા ઓછું હોય હા હજુ નરમ કરો ના એને પોચું કરવાથી આ છે ને આમાં આથવું પડે ને એક ખાટું હોવું જોઈએ હા તમે ખીલું તો લાયકું એવું નહીં હોય આ એક આખો દિવસ અંધાવવું જોઈએ મને આયરું બેટર જ ખોટું લાગે ગાઈઝ કમેન્ટમાં કેવું લાગે છે બેટર કંઈ નહીં હવે આટલું એક બને તો ઠીક છે હા જલ્દી હવે હું કહેતી હતી મમ્મી કીધું કે તૈયાર જ છે એટલે મેં પૂછ્યું લિપસ્ટિક નહીં લગાવવાના ને હા આજે સવારે હોસ્પિટલ આવેલા ને તો લિપસ્ટિક લગાવીને આવેલા હતા હોસ્પિટલમાં લિપસ્ટિક કેમ મમ્મી તૈયાર હા બોલો નહીં વગર આવશે બોલો નહીં બતાને હા તમારા આમ બતાવો આમ તમે લિપસ્ટિક કરેલી બતાવો આમ બહુ મોં ધોઈ કર્યું ને એટલે લેટ થઈ ગયો છોકરીઓ ચલો જલ્દી કરો જવાનું જ ચલો હા તમે રસોઈ કરો પહેલા આ બનાવો ચલો જલ્દી જવાનું જ આપને ચલો થઈ ગઈ નહીં આ તમારી ઇડલી કઈ થવાની નહીં આ ચોથે જ થોડી બોલવી નહીં તું આ બળી ગયો તો એ જ. મને તો બિચારા આની ટેન્શન છે ગેસ બંધ જ્યાં કરી તું. દો ગેસ બંધ અમે લોકો છે ને ગયેલા હતા એક કામ માટે પણ એ કામ થયું જ નહીં અને આવી ગઈ અહીંયા ખાવા માટે મમ્મીની ક્યારની રાહ જોઉં છું મમ્મી દેખાતી છે નહીં ને અહીંયા મારી ફ્રેન્કી આવી ગઈ ફ્રેન્કી પતવાની તૈયારી આટલી પતી ગઈ ને એના પછી આવ્યા ને જે કામ કરવા ગયેલા તે તો થયું નહીં શું કરવાનું ખાલી ખાવા પીવા સ્પેશિયલ આવ્યા એવું લાગ્યું મને તો હા ને એ બધા છે ને રૂમમાં બેઠા છે કારણ કે ગરમી બહુ છે એટલે વાતાવરણ એટલું ગરમ છે ને એટલે તો બહારથી મમ્મી પપ્પા પનીરનું શાક લાવ્યા પાણીપુરી છે તે ખાવાનું છે આજે મસ્ત મજાનો ને અરે બતાવ કે શું કર્યું છે અમને એ જ બોલતી હતી કે આજે સંજના પાણીપુરી ખાવડાવવાની છોડો ને એ ઠાકોર ये हाथ कहाँ गया ये हाथ मुझे दे ઠાકોર કઈ ને ગાઈઝ આજે છે ને એ લોકો વચ્ચે આમ પ્રેમનો સંપર્ક થશે ને એકબીજાના મોંમાં પાણીપુરી ખવડાવવાની એટલે એ તો તને નહીં ખબર પણ તારે એને ખવડાવવું પડે એમ તો ગાઈઝ આજે છે ને એક નવી વસ્તુ છે આમ કે શનિવાર છે ને એટલે આજે અમે બધા એક હાથે હું મસ્ત હું કરવાના છે નાઇટ આઉટ બધા ભેગા મળીને અને આ કાર્ડ લઈને બેઠા છે કાર્ડમાં બધાના નામ લખવાના છે ને એના માટે તો બસ એ કમ્પ્લીટ કર હું મમ્મી કેમ આમ ઊભા બેસી જાઓ મહેફિલમાં જરાક જમો તમે ગીત ગાઓ એમની બીજી મહેફિલ હા બીજી મહેફિલમાં જાઉં છું કઈ મહેફિલમાં જાઉં છું નહીં જવાનું આ કોણ કરે આ કામ કોણ કરે બહુ હોય છે મારી ના અમે નાના બાળક હા સ્મોલ કિડ્સ યસ બેસી જાઓ નથી બહુ અમારી પસંદની જો ટેડી હા ટેડી બિયર વાળી મસ્ત મજાની છે ને ગાઈસ મસ્ત હવે કાર્ડ લખું આઈસ્ક્રીમ ખાવું ને પછી ઊંઘી જાઉં કઈ વચ્ચે કોમેડી એવું થાય તો તમને કહેતા રહીશું કાં જાઉં છો બરફ જ ખાવાનું હજી પણ બરફ જ ખાવાનું મુખવાસ તો બરાબર